રાજકોટની સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા। લાંબા વિરામ પછી વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોના પાકને જીવતદાન મળશે। સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદરૂપી વરસાદ વરસ્યો છે। ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી તાલુકામાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે। તો આ તરફ મોરબી જિલ્લામાં પણ વરસાદ પડ્યો। વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ચંદ્રપુરા ગામમાં ભારે વરસાદ પડ્યો। સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિકો ખુશ છે। સૌથી વધારે ખુશી ખેડૂતોમાં છે કેમ કે ઘણા લાંબા વિરામ પછી મેઘરાજાનું આગમન થયું છે અને આકાશમાંથી આશીર્વાદરૂપી વરસાદ અત્યારે ખેડૂતોના પાક માટે જીવતદાન સમાન છે। રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ પણ ક્યાંય મુશ્કેલી રૂપ વરસાદ ગ્રામ્યમાં જોવા નથી મળતો।